પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે દેશવાસીઓ સાથે કરશે મન કી બાત। દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમનો આજે 116મો એપિસોડ પ્રધાનમંત્રી દેશવાસીઓ સાથે શેર કરશે પોતાના મંતવ્યો। આજે પર્થ ટેસ્ટનો ત્રીજો દિવસ। ટીમ ઇન્ડિયાનો દબદબો। બીજા દિવસની રમતના અંત સુધી વિકેટ ગુમાવ્યા વિના 172 રન બનાવ્યા ટીમ ઇન્ડિયાએ। હાલની સ્થિતિ મુજબ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પર 218 રનની લીડ બનાવી। પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આદિવાસી જૂથો વચ્ચે હિંસા। છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 37 લોકોના મોત, અનેક લોકો ઘાયલ। આતંકવાદી હુમલાના ખતરાને જોતા પાકિસ્તાનમાં ઘણી ટ્રેનો રદ। રાવલપિંડી જતી ઘણી ટ્રેનો રદ। ખૈબર પખ્તુનખ્વા ગૃહ મંત્રાલયે એલર્ટ જાહેર કર્યું હતું। પેરિસમાં લિંગ આધારિત હિંસા વિરુદ્ધ હજારો લોકોએ કૂચ કરી। લઘુમતીઓ, મહિલાઓ અને એલજીબીટીક્યુને સમર્થન આપ્યું। ટ્રમ્પના શાસન હેઠળ ઉત્પીડન અંગે વ્યક્ત કરી ચિંતા। મહારાષ્ટ્રમાં મહાયુતિની થઈ પ્રચંડ જીત। ભાજપ, ઉદ્ધવ જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપીને 235થી વધુ બેઠક મળી, તો મહાવિકાસ અઘાડી ગઠબંધન 50 બેઠક સુધી પણ ન પહોંચી શકી। મહાયુતિમાં સૌથી વધુ બેઠક સાથે ભાજપે ઐતિહાસિક જીત મેળવી, તો શિંદે જૂથની શિવસેના 56થી વધુ, જ્યારે અજિત પવારની એનસીપીને 40થી વધુ બેઠક મળી। મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ મુંબઈથી નાગપુર સુધી કાર્યકર્તાઓએ જશ્ન મનાવ્યો। જલગાંવમાં તો ભાજપના કાર્યકર્તાઓ ઉજવણી કરવા જેસીબી પર ચડ્યા। મુંબઈ સ્થિત ભાજપ કાર્યાલય પર જીતની ઉજવણી કરવામાં આવી। હવે રવિવારે મહાયુતિના ધારાસભ્ય અને સોમવારે ભાજપના ધારાસભ્યની બેઠક મળશે, જેમાં ધારાસભ્યો પોતાના નેતાની પસંદગી કરશે। જીત બાદ કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, તેને લઈ સસ્પેન્સ। ભાજપ નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી। આ તરફ એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી કે એ નક્કી નહોતું થયું કે જેને સૌથી વધુ બેઠક મળશે તેનો મુખ્યમંત્રી હશે। મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ દેવેન્દ્ર ફડણવીસ જલેબી બનાવી સમર્થકો સાથે જીતની ઉજવણી કરતા નજરે પડ્યા। એક વાયરલ વિડીયોમાં તો ભાજપ નેતાએ દેવેન્દ્ર ફડણવીસને ઉંચકી લીધા। મુખ્યમંત્રીના સવાલ પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તમામ પક્ષોને સાથે રાખી પાર્ટી હાઈકમાન્ડ મુખ્યમંત્રી નક્કી કરશે। મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી મોદી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય પહોંચ્યા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના દિગ્ગજોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું। જીતનો જશ્ન મનાવવા હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ મુખ્યાલય પહોંચ્યા। મોદીએ તમામનું અભિવાદન ઝીલ્યું અને જીતની શુભેચ્છા પાઠવી। જેપી નડ્ડાએ કહ્યું, મોદીની રાષ્ટ્ર સેવા પર જનતાએ વધુ એકવાર મહોર લગાવી। મોદીએ મહારાષ્ટ્રની જીતને 50 વર્ષના ઇતિહાસમાં કોઈ ગઠબંધનની થયેલી સૌથી મોટી જીત ગણાવી। કાર્યકર્તાઓને સંબોધતા તેમણે હુંકાર કર્યો કે મહારાષ્ટ્રમાં વિકાસવાદની જીત થઈ, જ્યારે વિભાજનકારી તાકાતની હાર થઈ। बीते 50 साल में किसी भी पार्टी या किसी भी प्री पोल अलायंस के लिए ये सबसे बड़ी जीत है 50 साल के बाद। ઝારખંડમાં ન ચાલ્યો ભાજપનો જાદુ। હેમંત સોરેનની પાર્ટી જેએમએમ અને કોંગ્રેસ ગઠબંધનની થઈ ભવ્ય જીત। ઝારખંડમાં બહુમત માટે 41 બેઠકની જરૂર હતી। જેએમએમ અને કોંગ્રેસને 55થી વધુ બેઠક મળી। રાંચીના માર્ગો પર કોંગ્રેસ અને જેએમએમના કાર્યકર્તાઓએ જીતનો જશ્ન મનાવ્યો। ઝારખંડમાં હેમંત સોરેનની પાર્ટીએ 2019ની વિધાનસભાની ચૂંટણી કરતા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું। 2019માં જેએમએમને 30 બેઠક મળી, જ્યારે આ વર્ષે 34થી વધુ બેઠક મળી। ફરી હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બનશે। કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા ગાંધીની જીત। પ્રિયંકા ગાંધી 4,10,000 વોટથી જીત્યા। પ્રિયંકા ગાંધીને કુલ 6,22,338 વોટ મળ્યા, તો સીપીઆઈ ઉમેદવાર 2,21,000 વોટ સાથે બીજા ક્રમે અને ભાજપ ઉમેદવાર નવ્યા હરિદાસ 1,00,000 વોટ સાથે ત્રીજા ક્રમ પર રહ્યા। પ્રિયંકા ગાંધીને પોતાના ભાઈ રાહુલ ગાંધી કરતાં વધુ લીડ મળી। વાયનાડની જીત સાથે જ પ્રિયંકા ગાંધી સાંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બનશે। સંસદમાં હવે ગાંધી પરિવારના 3 સભ્ય જોવા મળશે। ભાઈ રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી લોકસભામાં, જ્યારે સોનિયા ગાંધી રાજ્યસભામાં જોવા મળશે।
ઉત્તર પ્રદેશ વિધાનસભાની 9 બેઠકમાંથી 7 બેઠક પર ભાજપ ગઠબંધનની જીત, તો અખિલેશ યાદવની પાર્ટીના ફાળે આવી માત્ર 2 જ બેઠક. ભાજપ ગઠબંધનમાં સામેલ ચિરાગ પાસવાનની પાર્ટી આરએલડીની મીરાપુર બેઠક પર જીત થઈ. અન્ય 6 બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા, તો સિસામાઉ અને કરહલ બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારની જીત થઈ. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો દબદબો યથાવત. પેટા ચૂંટણીની તમામ 6 બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારો થયા વિજેતા. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને હરાવી મેળવી જીત. બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર ભાજપની જીત. રસાકસીના અંતે ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકુર 2442 મતથી વિજેતા થયા. કુલ 24માંથી 21 રાઉન્ડ સુધી કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ હતા, પરંતુ છેલ્લા 3 રાઉન્ડમાં બાજી પલટાઈ અને ગુલાબસિંહ રાજપૂતની 2442 મતથી હાર થઈ. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 92176 વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસ ઉમેદવારને 89734 વોટ મળ્યા, તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27195 વોટ મળ્યા. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે હારની જવાબદારી સ્વીકારી અને કહ્યું, ઠાકોર અને ચૌધરી સમાજના વોટ ધારણા કરતા ભાજપને વધુ મળ્યા. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જીત થતા ભાજપમાં જશ્નનો માહોલ. ભાજપના કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર શક્તિ પ્રદર્શન સાથે બનાસકાંઠાના કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા, સમર્થકોનો આભાર માન્યો. વાવમાં જીત બાદ રાજ્યમાં ભાજપના ધારાસભ્યની સંખ્યા 162 પર પહોંચી. ભાજપનું કહેવું છે, વાવની હાર ગુલાબસિંહની હાર નહીં, પરંતુ ગેનીબેન ઠાકોરની હાર છે. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે પ્રતિક્રિયા આપી કે કોંગ્રેસના અસ્તિત્વ પર હવે સવાલ ઊભો થયો છે. આ તરફ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ હુંકાર કર્યો કે વાવમાં જનતા અને કાર્યકર્તાઓનો પાવર ચાલ્યો. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સહિત સંગઠનમાં મોટા ફેરફારના CR પાટીલે આપ્યા સંકેત. વાવની પેટા ચૂંટણીમાં જીત બદલ પાટીલે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. સાથે જ કહ્યું, વાવમાં જીતથી હવે કાંટો નહીં ખૂપે. વસ્તી બનાવવાને બદલે જીત સાથે આ વિદાય નક્કી કરી એના માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું કે એક વ્યક્તિ એક હતો, એક ધર્મ એક હતો. આજે હું તમારી સામે ઊભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું. સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. હું પોતે 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે, એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ. ગુજરાતમાં સતત વધી રહ્યો છે ઠંડીનો ચમકારો. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે રવિવારથી મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધીનો વધારો થશે, એટલે કે ઠંડી આંશિક રીતે ઘટશે. રવિવારથી પવનની દિશા બદલાશે અને તાપમાનમાં વધારો થશે. રવિવારથી પવનની દિશા ઉત્તર પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની થશે. શનિવારે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. નલિયામાં લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું, તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી નોંધાયું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કરતૂતનો થયો પર્દાફાશ. આરોપ છે કે સાણંદ તાલુકાના નિદ્રાળ ગામના આધેડનું ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત નીપજ્યું. 54 વર્ષીય ભીખાભાઈ ડાભી 29 નવેમ્બર 2023ના સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા. હાથમાં દુખાવાના કારણે પહેલા તો તેઓ ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા. આરોપ છે કે હાથના દુખાવાની સારવાર માટે ગયેલા ભીખાભાઈની એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ. હોસ્પિટલના સંચાલકોએ પરિવારને જાણ પણ ન કરી. ઓપરેશનના 1 મહિના બાદ ભીખાભાઈનું મૃત્યુ થયું. સમગ્ર મામલે મૃતકના પુત્ર બિપિનભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર પોલીસ કર્મચારી પર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર નબીરાની ધરપકડ. આરોપી પ્રિન્સ ઠક્કર પોલીસના હાથે ઝડપાઈ જતા 2 હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો. સિંધુ ભવન રોડ પર વાહન ચેકિંગ દરમિયાન પ્રિન્સ ઠક્કરની કારને રોકવા પોલીસે ઇશારો કર્યો, પરંતુ યુ ટર્ન મારી તે ભાગવા ગયો. આ દરમિયાન તેણે પોલીસ કર્મચારીને કચડવાનો પણ પ્રયાસ કર્યો. પોલીસથી બચવા તેણે અન્ય 2 વાહનોને ટક્કર મારી. અંતે પોલીસે તેની ધરપકડ કરી. 1.5 મહિના પહેલા પણ નબીરા પ્રિન્સ ઠક્કરે સિંધુ ભવન રોડ પર ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હતો, જે બદલ તેને 20,000નો દંડ કરાયો હતો. તેની કારને પોલીસ પકડે નહીં તે માટે તેણે કારની નંબર પ્લેટ કાઢી નાખી હતી અને પોલીસનું સ્ટીકર લગાવ્યું હતું. ઉપરાંત કાર પર બ્લેક ફિલ્મ પણ હતી.
આરોપી પ્રિન્સ ગોતા વિસ્તારમાં માતા પિતા સાથે રહે છે. 4 મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા. તેના પિતા નિકોલમાં ગોળનો વેપાર કરે છે. એબીપી અસ્મિતાની ટીમ તેના ઘરે પહોંચી તો પરિવારજનોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. સોમનાથમાં ચાલતી રાજ્ય સરકારની ચિંતન શિબિરનું સમાપન. અંતિમ દિવસે મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે પ્રજાલક્ષી યોજનાઓના અસરકારક અમલ માટે એઆઈનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે. સમાપન સત્રમાં મુખ્યમંત્રીએ વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓને અપીલ કરી કે કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી અને જનફરિયાદના નિવારણ માટે એઆઈનો ઉપયોગ સઘન બનાવો. આ પ્રસંગે ચિંતન શિબિરના કાયમી લોગોનું અનાવરણ પણ કરાયું. રાજકોટ શહેરની સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો ન પહોંચતા લાભાર્થીઓ પરેશાન. ગત મહિને સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાળ પાડી હતી અને આ મહિને રાજકોટ શહેરની અંદાજે 20 દુકાન અને જિલ્લાની 5 દુકાનમાં અનાજનો પુરવઠો નથી પહોંચ્યો. પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ધક્કા ખાઈ રહ્યા છે. સામાન્ય રીતે 15 તારીખ સુધી અનાજનો જથ્થો દુકાનોમાં પહોંચી જતો હોય છે, પરંતુ આ વખતે 8 દિવસનો સમય વીત્યો હોવા છતાં અનાજનો જથ્થો નથી પહોંચ્યો. કેટલીક દુકાનોમાં ઘઉં કે ચોખા ન મળતા તો કેટલીક દુકાનોમાં તુવેર દાળ પણ નથી મળતી. સમગ્ર મામલે પુરવઠા વિભાગને રજૂઆત કરાઈ તો કહેવાયું કે ઉપરથી જ અનાજનો જથ્થો નથી આવ્યો. આણંદમાં સીએનજી ગેસ સ્ટેશન પર કારમાં થયો બ્લાસ્ટ. આણંદના ભાલેજ નજીક આવેલા ચરોતર સીએનજી ગેસ સ્ટેશનમાં કારમાં ગેસ રિફિલિંગ સમયે અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે કારના ફૂરચા થઈ ગયા. ગેસ પુરાવવા માટે લાઇનમાં ઉભેલી અન્ય 2 કારને પણ નુકસાન પહોંચ્યું. દુર્ઘટનામાં કાર ચાલક સહિત 2 લોકોને થઈ સામાન્ય ઈજા. વડોદરા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત. મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ તાંદલજા વિસ્તારમાં દબાણ હટાવવા માટે પહોંચી. કોઈ અનબનાવ ન બને તે માટે પોલીસને સાથે રાખી નડતરરૂપ દબાણો હટાવાયા. કેટલાક વેપારીઓએ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ પણ કર્યો. દબાણ શાખાની ટીમે અંદાજે 2 ટ્રક ભરેલો સામાન પણ જપ્ત કર્યો. અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો. આરોપી જિગ્નેશ સોની ગેરકાયદે અમેરિકામાં રહેતો. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે નકલી પાસપોર્ટની મદદથી અમદાવાદ આવ્યો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી. તપાસમાં ખુલ્યું કે આરોપી જિગ્નેશ વર્ષ 2011માં વર્કિંગ વિઝા પર અમેરિકા ગયો હતો, જ્યાં પેટ્રોલ પંપમાં નોકરી કરતો. મુદ્દત પૂરી થઈ ગયા હોવા છતાં પણ અમેરિકાથી પરત ન ફર્યો. 2016માં તેણે એજન્ટને $3000 આપી અન્યના નામે નકલી પાસપોર્ટ બનાવ્યો. લીવર ફેલ થતા સારવાર માટે તે અમદાવાદ આવ્યો, પરંતુ પોલીસના હાથે પકડાઈ ગયો. આરોપીના પરિવારજનો કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે. વડોદરા સાયબર ક્રાઇમે 4 આરોપીની કરી ધરપકડ. આરોપીઓ બેંકોક જતા કુરિયરમાં ગેરકાયદે વસ્તુ હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતા. તાજેતરમાં સીબીઆઈ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી તબીબને ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. તબીબ પાસેથી આરોપીઓએ 32 લાખ રૂપિયા પડાવ્યા. 4 આરોપીમાંથી 2 આરોપી મુંબઈના છે, જ્યારે અન્ય 2 આરોપી અમદાવાદ અને સુરતના રહેવાસી. રાજકોટના જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ ટોલ ટેક્સમાં વધારો કરાતા વાહન ચાલકોમાં રોષ. સ્થાનિક ટોલ ટેક્સ ₹10 થી વધારી ₹25 કરાયો. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સહિતના આગેવાનોએ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી. નિરાકરણ નહીં આવે તો આંદોલનની ઉચ્ચારી ચીમકી. સુરેન્દ્રનગર શહેરમાં સતત વધી રહી છે ગુનાખોરી. ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા શહેર અને આસપાસના વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું અને કોમ્બિંગ કર્યું. પોલીસની પ્લેટવાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વગર ચાલતા વાહનોને રોકીને ડિટેઇન કરાયા. કેટલાક ઓવરલોડ વાહનોને રોકીને કાર્યવાહી કરાઈ. પેટ્રોલિંગ અને કોમ્બિંગમાં એલસીબી અને એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ, જોરાવર અને વઢવાણ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ પણ જોડાયો. મહીસાગર જિલ્લાના ખાનપુરમાં જાતિના દાખલા ન મળતા વાલીઓ પરેશાન. જાતિના દાખલા ન મળતા વાલીઓએ બાળકને શાળાએ મોકલવાનું બંધ કર્યું. જ્યાં સુધી આદિવાસી જાતિનું પ્રમાણપત્ર નહીં મળે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની વાલીઓએ આપી ચીમકી. અગાઉ પણ જાતિના દાખલા મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં રજાના દિવસે પણ ચાલુ રહેશે રાશન કાર્ડમાં ઈ-કેવાયસીની કામગીરી. સસ્તા અનાજના પરવાનેદાર સહિત અન્ય કેન્દ્રોમાં શનિ અને રવિવારે કામગીરી ચાલુ રખાશે. અરજદારોને મુશ્કેલીમાંથી રાહત મળે તે માટે જિલ્લા કલેક્ટરનો નિર્ણય. અમદાવાદમાં ખુદ રોડ કમિટીના ચેરમેનના વિસ્તારમાં ઠેર ઠેર બિસ્માર રોડ. દિવાળી સુધીમાં શહેરના તમામ રસ્તાઓ રિપેર કરવાના પ્રશાસનના દાવા પોકળ સાબિત થયા. પ્રગતિનગર જવાના રોડ પર 10 મહિનાથી કામગીરી ચાલુ, તો ધરતી સર્કલ પાસેનો રોડ પણ એક તરફથી બંધ કરી દેતા ટ્રાફિક જામની સમસ્યા. સુરેન્દ્રનગરમાં ખંડણીના આરોપીઓને પોલીસે કરાવ્યો કાયદાનું ભાન.
2 દિવસ પહેલા મલાડ ચોકમાં દુકાન ચલાવતા વેપારીને ફોન કરી 10 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી, જે ન આપવા પર પુત્રને મારી નાખવાની ધમકી આપી. બાદમાં આરોપીઓએ વેપારીના પુત્રને અપહરણનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીને દબોચી લીધા. આરોપીઓને સાથે રાખી પોલીસ મલાડ ચોકમાં પહોંચી અને કાયદાનું ભાન કરાવ્યું. પાટણના ચાણસ્મામાં ચોરીના ઈરાદે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી આધેડની હત્યા. બુઢિયાવાસ વિસ્તારમાં રાત્રિના સમયે સૂતેલા આધેડની અજાણ્યા શખ્સોએ કરી હત્યા. ચાણસ્મા પોલીસે હત્યાનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીમાં સામેલ 5 વાહનો કરાયા જપ્ત. સાયલા બાયપાસ પાસે મામલતદારની ટીમે બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા 5 ડમ્પરો કર્યા જપ્ત. અમરેલી જિલ્લાના ખાંભામાં સિંહના 8 ફેરા. દ્રશ્યો છે ખાંભા તાલુકાના રાયડી ગામના. શેરીના શ્વાનની જેમ ગામની શેરીમાં 2 સિંહ લટાર મારતા જોવા મળ્યા. શિકારની શોધમાં 2 સિંહ ગામમાં આવી ચડ્યા, જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. ગામમાં ઘૂસેલા સિંહે ગાયનું મારણ કર્યું. આ તરફ સંઘ પ્રદેશ દીવમાં પણ સિંહના ધામા. દીવના જોલાવાડી વિસ્તારમાં સિંહોએ પશુનું મારણ કર્યું. પંચમહાલના ગોધરામાં લાગી આગ. નીલકંઠ ભૂમિ સોસાયટીના મકાનમાં આગ લાગતા દોડધામ મચી. આગમાં ઘરનો સામાન બળીને ખાખ થયો. આ તરફ દ્વારકાના ખંભાળિયામાં વકીલની ઓફિસમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. રાજધાની દિલ્હીના 9 વિસ્તારમાં વહેલી સવારે પણ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં નોંધાયું. દિલ્હીનો સરેરાશ AQI 419 નોંધાયો. વજીરપુરની હવા સૌથી વધુ ઝેરી. અહીંનો AQI 467 પોઈન્ટ નોંધાયો. વધતા પ્રદૂષણને લઈ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હીના મુખ્ય સચિવને ગ્રેપ 4ના નિયંત્રણોને કડક રીતે લાગુ કરવા માટે પત્ર લખ્યો. તેમણે સૂચના આપી કે મુખ્ય સચિવ વ્યક્તિગત રીતે પ્રદૂષણની સ્થિતિ પર નજર રાખે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે રસ્તો પસાર કરતા નજરે પડ્યા. 1986માં અહીં પુલ બનાવાયો હતો, જે જર્જરિત થઈ ગયો. આટલા વર્ષો બાદ પણ નવો પુલ ન બનાવાતા ગ્રામજનો દરરોજ જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ પણ હાથમાં સાયકલ પકડી જોખમી રીતે બ્રિજ પરથી પસાર થતા નજરે પડ્યા. હિમાચલ પ્રદેશના અનેક શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો. શીતલહેરની સાથે બરફવર્ષાની પણ આગાહી. હવામાન વિભાગ અનુસાર ચંબા, કાંગડા, લાહોલ સ્પીતિ અને કુલ્લુમાં હિમવર્ષાની સંભાવના. નોર્થ ચીનમાં હિમવર્ષાની વચ્ચે પહાડો પર હિમસ્ખલન. પહાડો પર હિમપ્રપાતનો ડરામણો વિડીયો આવ્યો સામે. દરિયાથી 6000 મીટરની ઊંચાઈ પરથી બરફથી ઢંકાયેલા પહાડનો એક મોટો હિસ્સો જમીન તરફ ધસી આવ્યો. સદનસીબે દુર્ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ભારે બરફવર્ષા. પવન ફૂંકાતા નેશનલ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે વાહન ચાલકો અટવાયા. પેન્સિલ્વેનિયામાં 24 કલાકની અંદર સૌથી વધુ 17 ઇંચ બરફવર્ષા. હોંગકોંગમાં 1 મહિના પહેલા જ ક્રિસમસની ઉજવણી શરૂ. પ્રવાસીઓને આકર્ષવા માટે હોંગકોંગમાં આતશબાજી કરવામાં આવી. અંદાજે 10 મિનિટ સુધી આકાશમાં ભવ્ય આતશબાજી કરાઈ. આતશબાજીનો નજારો માણવા હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા. સુરતમાં નકલી RC બુક બનાવવાના કૌભાંડમાં વધુ 2 આરોપી પોલીસ સકંજામાં. ક્રાઇમ બ્રાન્ચે નિમેશ ગાંધી અને હેમંત પટેલની કરી ધરપકડ. બંને આરોપીએ અંકિત નામના આરોપી પાસે 50 નકલી RC બુક બનાવી હતી. નિમેશ ગાંધી અગાઉ નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના અને પ્રોહિબિશનના કેસમાં ઝડપાયો હતો, તો આરોપી હેમંત પટેલ RTO એજન્ટ તરીકે કામ કરતો. નકલી RC બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ 10 ઓગસ્ટે થયો હતો. આરોપીઓ પાસેથી 370 નકલી RC બુક મળી આવી હતી, જે કોમ્પ્યુટરની મદદથી આરોપીઓ RC બુક બનાવતા એ કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કરાયા હતા. અગાઉ 5 આરોપી ઝડપાયા હતા, જેમની સામે પોલીસે 5000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. મહેસાણાના ડબ્બા ટ્રેડિંગના કેસનો માસ્ટરમાઇન્ડ પોલીસ સકંજામાં. આરોપી સેંધાજી ઉર્ફે પ્રકાશજી ઠાકોરે મહેસાણા જિલ્લાના વડનગર, સતલાસણા અને ખેરાલુ તાલુકામાં ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ રચ્યું હતું. મહેસાણા LCBએ KD હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રકાશજી ઠાકોરની ધરપકડ કરી. આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.